વોર્ડ નંબર 14ના કોંગ્રેસના ઉમેદવારો રેલી સ્વરૂપે નામાંકન ભરવા માટે જઈ રહ્યા છે। ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આજે નામાંકન ભરવાનો એટલે કે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે અને ત્યારે તમામ ઉમેદવારો આજના દિવસે ઉમેદવારી ફોર્મ ભરવા માટે પોતાના સમર્થકો સાથે ભવ્ય રેલી કાઢી પહોંચી રહ્યા છે। તેવામાં કોંગ્રેસ દ્વારા પણ મોડી રાત્રે કોંગ્રેસના બાકી રહી ગયેલા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી, જેમાં વોર્ડ નંબર 14ના કોંગ્રેસના ઉમેદવારોના નામ જાહેર થતા ઉમેદવારોની પેનલ આખી જ ભવ્ય રેલી સાથે ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચી છે। બેનને ટિકિટ મળી છે, પહેલા અભિનંદન પાઠવ્યા છે। જીતનો પૂરેપૂરો વિશ્વાસ લઈને ચાલી રહ્યા છે। આજે શનિવારે બજરંગભાઈ દાદાના આશીર્વાદ લઈને નીકળ્યા છે અને પૂરો વિશ્વાસ છે કે જીત નિશ્ચિત છે અમારી। પ્રજા વચ્ચે કેવી રીતે હવે જ્યારે પ્રચાર શરૂ થશે, પ્રજા વચ્ચે કયા મુદ્દાઓને લઈને જશે? જે કોર્પોરેશનના પ્રાણ પ્રશ્નો હોય છે, પાણી, રોડ, રસ્તા, ગટર, એના મૂળભૂત જે પાયાની જરૂરિયાત હોય આ કોર્પોરેટર કરતા હોય છે। મને અનુભવ છે, એવી રીતે મારી બેનને બી અનુભવ છે, તો એ કામગીરી કોઈ સારી રીતે કરશે, મને પૂરો વિશ્વાસ છે। નામાંકન પત્ર તો છે જ, સાથે સાથે ક્યાંક ને ક્યાંક અમને એવું લાગ્યું છે કે વિજય રેલી પણ છે। 100% જનતા તમે જો આપોઆપ ઉમટી પડી છે। આ કોઈ પેટ્રોલના રૂપિયા પેલી જનતા નથી, સામેથી આવડી જનતા મને આશીર્વાદ આપવા આવી છે। એ જનતા પણ આ લોકોથી ત્રાસી ગઈ છે કે વોર્ડ નંબર 14માં આ લોકો જે કાળોદરા નગરી બનાવી, સ્માર્ટ સિટીની વાતો કરતા, સંઘાઈની વાતો કરનાર લોકોએ સયાજી નગરી ના બનાવી શક્યા। આ લોકોએ માંડવીની ઇમારતો જો માંડવી હેરિટેજમાં સ્થાન પામતું હતું, આજે માંડવીમાં તોડફોડ કરી નાખી। ગણેશ ઉત્સવ જેવો તહેવાર જે આખા વર્લ્ડમાં વડોદરામાં ફેમસ હતો, તે છતાં આ લોકો ગણેશ ઉત્સવ પર પ્રતિબંધ લગાવ્યા। એટલે અમે 100% કોંગ્રેસ સરકાર આ વખત આવશે તો ગણેશ ઉત્સવથી પ્રતિબંધ ઉઠશે ને જેને મન ભાવે છે ગણેશ ઉત્સવ ઉજવી શકશે અને ઉત્સવપ્રિય નગરી પાછી બનશે। નામાંકન ભરવા તો આ તો શરૂઆત છે। હું તો વર્ષોથી આ કરતી, એટલે મારા પપ્પાને જોતી જ આવી રહી છું। પડદે કે પીછે કિરદાર નિભાઈ રહી હતી। આટલા 30 વર્ષનો અનુભવ આ જનતાને બતાવશે કે આવનારા 5 વર્ષમાં કામો કેવી રીતે કરવામાં આવે છે। જીત નિશ્ચિત છે, એમાં કોઈ શંકાનો સ્થાન નથી। જીત એટલા માટે છે કે અમે 40 વર્ષથી લોકોની સેવા કરે છે નિસ્વાર્થ સુધી। મારા દીકરાએ નિસ્વાર્થ કર્યું છે, મારા મોટા ભાઈ બી 40 વર્ષથી લોકોની સેવા કરી રહ્યા છે વાડી એરિયાની અંદર। તો આ વિસ્તારની અંદર 14, 15, 16 જંગી બહુમતીથી કોંગ્રેસની પેનલો જીતે છે। ભાજપ ગઈ। ભાજપને લાવનાર જ મધુ શ્રીવાસ્તવ છે વાડીમાં, તો ભાજપ જ વાડીવાળા ભાજપ જ છોડી દીધો, તો એવું રીતે કર્યું છે ભાજપે। આ વખતે અમને ફૂલ વિશ્વાસ છે કે અમે જીતીશું અને અમારી પેનલ બનાવીશું। નામાંકન પત્ર ભરવા જઈ રહ્યા છો, હવે પ્રજા વચ્ચે કયા પ્રશ્નો લાઈન કરશો? પ્રજા વખતે તમે કાલે જોઈ લીધું છે, એમના જ પૂર્વ ધારાસભ્ય એવું કહે છે કે અમારા વોર્ડમાં ભ્રષ્ટાચાર થયો છે, એટલે અમને જે કહેવાની જરૂર નથી, એમના જ માણસો જાહેર કરી રહ્યા છે। આજે અમે વોર્ડ નંબર 14ની આખી પેનલ અમે ઉમેદવારી પત્ર ભરવા જઈ રહી છે। અમારા ઉપર કોંગ્રેસ પાર્ટીએ જે વિશ્વાસ મૂક્યું છે અમે સિદ્ધ કરી આપીશું, કેમ કે હું પણ માજી કાઉન્સિલર છું। મધુભાઈની છોકરી છે, હેમાગ્રીબેન માજી કાઉન્સિલર છે અને બધા મજબૂત ઉમેદવારો છે। હું પ્રજાને એ કહેવા માંગુ છું કે ક્યાં સુધી મોદી સાહેબના નામથી જેને અંદર આવડત નથી એવા લોકોને ટિકિટો આપે છે અને 5 વર્ષ સુધી પછતાવાનો વારો આવે છે। એટલે દર 5 વર્ષે આ લોકો ઉમેદવારો બદલી નાખે છે। ક્યાંક લાગે છે ભાજપે અન્યાય કર્યો છે વાડી વિસ્તાર છે, કારણ કે સામે 4 ઉમેદવારો આયાથી ઉમેદવારો, વાડીનો કોઈ પણ ઉમેદવાર નથી। આ લોકોને તો એવું લાગે છે કે મોદી સાહેબના નામથી જીતી જવાનું છે, એટલે આ વખતે પ્રજા બતાવશે એમણે કે કેટલા તમે કામો કરવાના છે। એનું પરિણામ અમારી પેનલ જીતશે ત્યારે માલુમ પડશે।